અને સમાચારો ભાવનગરથી જ્યાં મહુવાના મોટા ખૂંટવડામાં બ્રિજનો એપ્રોચ તૂટવાના મામલે બ્રિજનો એપ્રોચ રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ ખાબકેલા કમોસમી વરસાદને કારણે રોજકી નદીના ભારે પ્રવાહમાં બ્રિજના એપ્રોચનું ધોવાણ થયું છે। મહુવા તાલુકાના મોટા ખૂંટવડાથી બોરડી અને કૃષ્ણપુરને જોડતા બ્રિજ પરના નાળાનો એપ્રોચ તૂટી ગયો છે। સ્થાનિક ધારાસભ્યએ તૂટેલા બ્રિજનું નિરીક્ષણ કરવાની સાથે અધિકારીને ઝડપથી રિપેરિંગ કામ પૂરું કરવા માટે આદેશ આપ્યો છે। તો આજે એપ્રોચ જે છે તેને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ગઈ છે। ગઈકાલે જે તસવીરો સામે આવી હતી તે કંઈક આ પ્રમાણે હતી, જ્યાં ભારે કમોસમી વરસાદને પગલે બ્રિજનો એપ્રોચ તૂટી ગયો હતો। જોકે તાત્કાલિક આ અંગે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું અને આજે તેની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે।